નમસ્કાર મિત્રો, આજે હું આપની સાથે ડબલ્યુ સેન્ટેન્સ વિશે વાત કરીશ. ડબલ્યુએચ વાક્ય એટલે સામાન્ય રીતે એનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થતો હોય છે. તો અંગ્રેજીની અંદર ડબલ્યુ સેન્ટેન્સનો ઉપયોગ બારે બાર કાળમાં થાય છે. પણ અત્યારે આપણે માત્ર સાદા વર્તમાનકાળના સંલગ્ન ડબલ્યુ સેન્ટેન્સ કેવી રીતે વપરાય છે આપણે જોઈશું. પહેલા અગત્યના ડબલ્યુ સેન્ટેન્સીસ કયા છે એ આપણે હું જણાવું છું. તો સૌ પ્રથમ આવે છે વોટ. વોટ એટલે કે શું. પછી આવે છે વેર. વેર એટલે કે ક્યાં, જે સ્થળ દર્શાવવા માટે થાય છે. ત્યારબાદ આવે છે વેન. વેન એટલે કે ક્યારે, એ સમય દર્શાવવા માટે થાય છે. પછી આવે છે વાય. વાય એટલે કે શા માટે, એ કારણ દર્શાવવા માટે થાય છે. પછી આવે છે હાઉ. હાઉ એટલે કે કેવું, એ ગુણવત્તા દર્શાવે છે કાં તો ક્વોલિટી દર્શાવે છે. પછી આવે છે હુ એટલે કોણ, કોઈ વ્યક્તિ માટે વપરાય છે. પછી આવે છે whom. whom એટલે કે કોને, અને whose એટલે કે કોનું, કે જે માલિકી વાચક છે. ત્યારબાદ આવે છે which, એટલે કે કયું, કઈ બીજી વસ્તુ કે નાન્યતર જાતિ માટે તેનો ઉપયોગ થાય છે. પછી આવે છે હાઉ મચ. હાઉ મચ એટલે જયારે કોઈ પ્રવાહીનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે હાઉ મચ વપરાય છે. અને ત્યારબાદ અંતમાં આવે છે હાઉ મેની. હાઉ મેની એટલે કે ગણી શકાય તેવી કોઈ વસ્તુની વાત કરીએ ત્યારે હાઉ મેની આવે છે. હવે સાદા વર્તમાન કાળમાં ડબલ્યુ સેન્ટેન્સ જયારે વાક્ય બનાવવાનું હોય છે ત્યારે સૌપ્રથમ ડબલ્યુ સેન્ટેન્સ આવે છે. ત્યારબાદ ડુ કે ડઝ આવે છે. પછી આવે છે કરતા આવે, અને પછી ક્રિયાપદ. હવે જ્યારે કર્તા તરીકે આઈ બી નું ધ્યેય આવે છે તો તેની સાથે ડુ લાગે છે. અને જ્યારે કર્તા તરીકે હી શી કે રામ આવે છે તો ત્યારે તેની સાથે ડઝ લાગે છે. હું આપને એક ઉદાહરણ આપું છું જેથી આપણે વધારે ખબર પડશે કે આપ શું રમો છો, તો વોટ ડુ યુ પ્લે. પણ જયારે મારે એમ કેવું હોય કે રામ શું પ્લે રમે છે, તો વોટ ડઝ રામ પ્લે. એ જ રીતે તમે શું ખાઓ છો, તો વોટ ડુ યુ ઈટ. પણ જયારે રામ શું ખાય છે, તો વોટ ડઝ રામ ઈટ. આવા વધારે નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.